સોમનાથમાં છાત્રોને સહાયમાં મળતી સાયકલો ધૂળ ખાતી જોવા મળી છે। મોટી સંખ્યામાં સાયકલો ધૂળ ખાતી અને આડેધડ ફેંકી દેવાયેલી હાલતમાં જોવા મળી। મનાઈ રહ્યું છે કે આ સાયકલોનો થપ્પો ઉનાના કંસારી ગામનો છે। ગામના સરપંચ ચંદુભાઈના કહેવા મુજબ શાળામાં અભ્યાસ કરતી જે વિદ્યાર્થીની છે તેમને આ સાયકલ આપવાની હતી, પરંતુ કોઈ પ્રોબ્લેમના કારણે તે આપવામાં નથી આવી, જેના કારણે ધૂળ ખાઈ રહી છે। तो विद्यार्थियों ने जे साइकल आपवानी हती परंतु ते साइकल अपाई नहीं अने धूळ खाई रही है। भंगार हालत में हवे आ साइकल जोवा मळी रही है, जे खरेखर विद्यार्थिनीओनी हकमां हती, कारण के जे बाळाओ होय छे, किशोरीओ होय छे, ते दूरथी आवती होय छे ने तेवा समये पगपाळा न आववुं पड़े ते माटे सरकारी सहाय योजना जे छे ते अंतर्गत आ साइकल आपवानी होय छे, परंतु हाल ते धूळ खाई रही है। राजकोट जिल्लाना उपलेटामां समाजना आगेवानोनी मीटिंग मळी हती। गायत्री आश्रममां दरेक समाजना आगेवानो मोटी संख्यामां उपस्थित रह्या। गुरु पूर्णिमानी उजवणीने लई दरेक समाजना आगेवानो एकठा थया। एमएलए डॉक्टर महेन्द्र पाडलिया, पूर्व एमएलए प्रवीण माकड़िया तेमज लोक साहित्यकार देवराज गढ़वी पण हाजर रह्या। गायोने निरण, पंखीने चण, कूतराने लाडवा, माछला ने बूंदी, कीड़ियों माटे कीड़ियारू, ये पूर्व माटे 52 गाम में बधी वस्तु पुगाड़ी दीधी है अने ए 15 तारीखे बधाय गामो गाम बधाने एनो उपयोग करशे। साथे ज आगळ वधीए ने वात करीशुं गुजरातमां गात्रो थीजवती ठंडी पड़ी रही है। बीजी तरफ गीरना तलालामां पण बगीचाओमां झूलती केरीओ जोवा मळी रही है अने जाणे केरीनी मौसम आवी गई होय तेम लागे छे। सामान्य रीते उनाळामां केरी आवती होय छे, परंतु भर शियाळे आंबा पर केरीओ झूली रही है। तो एक बे नहीं 80 किलो जेटली केसर केरी आ बगीचामां झूली रही है। जो कि सामान्य रीते केरी माटे ચોમાસામાં फ्लावरिंग થયું હતું અને જે ચોમાસા દરમિયાન ખરી પડતું હોય છે, પરંતુ તે ન ખરી પડતા હવે આ પાક આવ્યો છે અને એ પણ ભર શિયાળે આવ્યો છે। ખેડૂતો પણ કહી રહ્યા છે કે આવું પહેલીવાર તેઓએ જોયું છે। બીજી તરફ બાગાયત અધિકારી પણ કહી રહ્યા છે કે સિઝન જેવી કેરી ભર શિયાળે આવી એટલે વાતાવરણના કારણે આવો બદલાવ આવ્યો હોઈ શકે છે। ગ્લોબલ વોર્મિંગની અસર પણ હોઈ શકે છે। बुलेटिन में अत्यारे बस आटलू ज। रजा आपशो। नमस्कार। गुजरात में कड़कड़ती ठंडी, लोको ठूठवाया। नलिया में कोल्ड वेव जेवी स्थिति। माउंट आबू में जाम्यो बरफ। छेल्ला एक अठवाडियाथी राज्यमां कातिल ठंडी अने सुसवाटा भर्या पवनोए लोकोने ठूठवी नाख्या। शियाळो जामता ज वातावरणमां पलटो આવ્યો ને હાડ થીજવતી ઠંડી પડી રહી છે। રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે। આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે। નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું। आ सिवाय अमदावाद में सौथी नीचू लघुत्तम तापमान 13 डिग्री और गांधीनगर में 11 डिग्री सेल्सियस नोंधायु। राज्य में सौराष्ट्र कच्छना भूज, नलिया, कंडला, अमरेली, राजकोट, सुरेन्द्रनगर, महुआ, केशोद में लघुत्तम तापमान 15 डिग्री सेल्सियस नीचे नोंधायु है। आगामी 7 दिवस गुजरातનું हवामान सूकું રહેવાની संभावना है। आ दरमियान वरसाद के कोल्ड वेवनी कोई चेतवणी नहीं अपाई। हवामान विभाग अनुसार 7 दिवस राज्य में वातावरण शुष्क रहेशे। पवननी दिशा उत्तर पूर्व थी पूर्व तरफना पवनो फूंकाई शके छे, जेने लई ठंडीनो चमकारो हजू पण यथावत रहेशे। शीतलहरना सुसवाटाए राज्यमां कातिल ठंडीनो कहेर वर्ताव्यो। કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા। જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી। નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। રાજ્યમાં કાતિલ ઠંડીએ કહેર મચાવ્યો છે। હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં પણ ઠંડીનો ચમકારો રહેશે। ગુજરાતમાં કડકડતી ઠંડી, લોકો ઠૂઠવાયા। નલિયામાં કોલ્ડ વેવ જેવી સ્થિતિ। માઉન્ટ આબુમાં જામ્યો બરફ।
છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનોએ લોકોને ઠૂંઠવી નાખ્યા. શિયાળો જામતા જ વાતાવરણમાં પલટો આવ્યો અને હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં મોટાભાગના સેન્ટરો પર લઘુત્તમ તાપમાન ઘટીને 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે. આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ઘટીને 6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું. આ સિવાય અમદાવાદમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી અને ગાંધીનગરમાં 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છના ભુજ, નલિયા, કંડલા, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની નીચે નોંધાયું છે. આગામી 7 દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આ દરમિયાન વરસાદ કે કોલ્ડ વેવની કોઈ ચેતવણી નથી અપાઈ. હવામાન વિભાગ અનુસાર 7 દિવસ રાજ્યમાં વાતાવરણ શુષ્ક રહેશે. પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ શકે છે, જેને લઈ ઠંડીનો ચમકારો હજુ પણ યથાવત રહેશે. એક તરફ કાતિલ ઠંડી તો બીજી તરફ પરેશ ગોસ્વામીએ કરી માવઠાની આગાહી. શીતલહેરના સુસવાટાએ રાજ્યમાં કાતિલ ઠંડીનો કહેર વર્તાવ્યો. કેટલાક દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારો ઠંડીમાં ઠૂંઠવાયા. જો કે હાડ થીજવતી આ ઠંડી વચ્ચે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ડરામણી આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના અંતમાં હવામાનના પલટા સાથે માવઠાની આગાહી કરી. આગામી 21 થી 24 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ થવાની શક્યતા છે. ડિસેમ્બરમાં પણ અમને લાગી રહ્યું છે કે કદાચ અમુક વિસ્તારને માવઠું અસર કરી શકે. જો કે અત્યારે આપણે લાંબા ગાળાનું અનુમાન છે તે એટલું ચોક્કસ ન કહી શકાય કે આ માવઠું થશે, પણ શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે. જો ડિસેમ્બરમાં માવઠું થાય તો લગભગ મારું એવું માનવું છે કે 21 થી લઈને 24 ડિસેમ્બર સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં માવઠું થઈ શકે છે અને કદાચ થાય તો પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોને કદાચ અસર કરી શકે છે. આ તરફ માઉન્ટ આબુ પણ કાતિલ ઠંડીની ઝપેટમાં આવ્યું છે. સતત 5મા દિવસે પારો માઇનસમાં પહોંચ્યો. ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓના કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનના પારામાં તીવ્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. માઉન્ટ આબુમાં સતત 5મા દિવસે તાપમાન માઇનસમાં નોંધાયું હતું. હાલમાં આબુ શહેરમાં -2 ડિગ્રી તો ગુરુ શિખર અચલગઢમાં -5 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો. માઇનસમાં તાપમાન હોવાથી સ્થિતિ એવી બની છે કે બહાર પાર્ક કરેલા વાહનો પર બરફના થર જામી જાય છે, તો મેદાનો પર પણ બરફના થર જામી જાય છે. તો આબુ પર્વતના તાપમાનમાં ઘટાડો થતા ગુરુ શિખર અચલગઢ, કુમ્હારવાડાની જમીન અને ઘાસ પર બરફની ચાદર બની ગઈ છે. સૌથી ઊંચા પહાડની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આ રોમાંચક નજારો જોવા માટે પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે. ભારે ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ રહ્યો છે. આગામી દિવસોમાં બર્ફીલા પવનો સાથે કમોસમી વરસાદ વરસશે. અંબાલાલે કરી આગાહી. શિયાળો બરાબરનો જામ્યો છે. રાજ્યમાં સુસવાટા ભર્યા પવનોથી કોલ્ડ વેવ જેવું વાતાવરણ સર્જાયું છે. જો કે આ દરમિયાન હજુ પણ તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. 17 ડિસેમ્બરથી ઉત્તર ગુજરાતમાં ઠંડી વધશે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં કાતિલ ઠંડી પડશે. અંબાલાલે આગાહી કરી છે કે 16 થી 22 ડિસેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઠંડા પવનોના કારણે વાદળછાયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પણ થઈ શકે છે. 1 ડિસેમ્બર દરમિયાન કાતિલ ઠંડીનો બ્રેક મળશે. બર્ફીલા પવનો ફૂંકાવા છે. રાતો સુધી ઠંડી પડવાની શક્યતા છે અને ન્યૂનતમ તાપમાન